જનીન દ્રવ્યના ગુણધર્મ તથા ડીએનએ વિરુદ્ધ આરએનએના ટોપિકની ચર્ચા આપણે કરીએ છીએ કે આપણે હર્શી અને ચેઝનો પ્રયોગ જોયો કે હર્શી અને ચેઝના પ્રયોગ પરથી એટલું તો સાબિત થઈ ગયું કે ભાઈ જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન નથી આવેલું હોતું, પણ જનીન દ્રવ્ય તરીકે કોણ આવેલું હોય છે? ડીએનએ આવેલું હોય છે. બરાબર કે જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન નથી હોતું, જનીન દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું જોવા મળે છે. આવું હર્શી અને ચેઝના પ્રયોગ પરથી છે એ સાબિત થઈ ગયું. પરંતુ ત્યાર પછી સંશોધન થયા એટલે ખબર પડી કે કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે. કેટલાક વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે. આવા વાયરસ તરીકે તો કે ટોબેકો મોઝેક વાયરસ, ટીએમવી વાયરસ છે, પછી ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ છે, ક્યુબી બેક્ટેરિયોફેજ વાયરસ. તો આ બધા વાયરસ એવા છે, એચઆઈવી નો વાયરસ, તો એમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ને બદલે આરએનએ આવેલું છે. તો પછી પ્રશ્ન એ થયો કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ અને આરએનએ બંને વર્તી શકે કે માત્ર ડીએનએ વર્તી શકે છે? તો એના કેટલાક ગુણધર્મ નક્કી કર્યા કે જે આવા ગુણધર્મ દર્શાવતો હોય એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. હવે ડીએનએ છે એ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે. આપણને ખ્યાલ છે ડીએનએ એ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે. જ્યારે આરએનએ શું કાર્ય કરે છે? ડીએનએ છે એ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. જ્યારે આરએનએ સંદેશાવાહક અને અનુકૂલક તરીકે વર્તે છે. આરએનએ છે એ સંદેશાવાહક તરીકે અને અનુકૂલક તરીકે વર્તવાનું કાર્ય કરતું જોવા મળે છે. આ બંને જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે છે, પણ જે અણુ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે એની પાસે કેટલાક ચોક્કસ ગુણધર્મ, કેટલાક લક્ષણો હોવા જોઈએ. તો આપણે જનીન દ્રવ્ય તરીકે જે અણુ વર્તી શકે તેના કેટલાક ગુણધર્મની ચર્ચા કરી શકીએ. પહેલું કે જે અણુ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે એ સ્વયં જનન પામી શકતો હોવો જોઈએ. રેપ્લિકેશનની પ્રક્રિયા છે એ દર્શાવી શકતો હોવો જોઈએ. તો આ પહેલો એનો ગુણધર્મ થયો કે જનીન દ્રવ્ય તરીકે વર્તતો અણુ છે એ સ્વયં જનન દર્શાવી શકતો હોવો જોઈએ. બીજું કે જનીન દ્રવ્ય તરીકે જે અણુ વર્તી શકે છે, જનીન દ્રવ્ય તરીકે વર્તી શકતા અણુઓમાં એ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થિર હોવું જોઈએ. રાસાયણિક અને રચનાત્મક રીતે જનીન દ્રવ્ય તરીકે વર્તતો અણુ છે એ સ્થિર હોવો જોઈએ. રાસાયણિક રીતે સ્થિર હોવો જોઈએ અને રચનાની દ્રષ્ટિએ સ્થિર હોવો જોઈએ. એમાં વારંવાર ફેરફાર થઈ શકતો હોવો જોઈએ નહીં. આ બીજો ગુણધર્મ છે. ત્રીજા ગુણધર્મની અંદર ચર્ચા કરીએ તો જે દ્રવ્ય જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એ ઉદ્વિકાસ માટે ધીમા ફેરફારો પણ દર્શાવતું હોવું જોઈએ. ઉદ્વિકાસ માટે આ દ્રવ્ય ધીમા ફેરફારો દર્શાવતું હોવું જોઈએ. શા માટે ઉદ્વિકાસ માટે? કારણ કે સતત પરિવર્તનશીલ છે, તો બદલતા પર્યાવરણને અનુકૂળ થવા માટે આ દ્રવ્ય પણ ફેરફાર થઈ શકે અને તો જ ઉદ્વિકાસની ઘટના છે એ શક્ય બને. એટલે ઉદ્વિકાસ માટે ધીમા ફેરફારો દર્શાવતો હોવું જોઈએ. આવા ગુણધર્મ જનીન દ્રવ્ય તરીકે જે અણુ વર્તે છે એની પાસે હોવા જોઈએ. ત્યાર પછી ચોથા ગુણધર્મની અંદર જઈએ તો એ મેન્ડેલિયન લક્ષણોમાં અભિવ્યક્ત થતું હોવું જોઈએ. એ મેન્ડેલિયન લક્ષણોની અંદર અભિવ્યક્ત થતું હોવું જોઈએ. એટલે કે મેન્ડલે
જે લક્ષણોની અભિવ્યક્તિના નિયમો આપ્યા છે એ પ્રમાણે પ્રદર્શિત થતું હોવું જોઈએ. આમ જે દ્રવ્ય જનીન દ્રવ્ય તરીકે વર્તે છે એની પાસે આ 4 મહત્વના લક્ષણો ગુણધર્મો હોવા જોઈએ કે સ્વયંજનન પામી શકતું હોવું જોઈએ, રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થિર હોવું જોઈએ, ઉદ્વિકાસ માટે ધીમા ફેરફાર દર્શાવતો હોવું જોઈએ અને મેન્ડેલિયન લક્ષણોમાં એ અભિવ્યક્તિ આપી શકતું હોવું જોઈએ. બરાબર. હવે આ બધા લક્ષણો છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તાણુઓ ડીએનએ કે આરએનએ પાસે છે, પરંતુ આ લક્ષણો છે એ પ્રોટીન પાસે નથી. એટલે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ કે કેટલાક વાયરસમાં આરએનએ હોઈ શકે, પણ પ્રોટીન આનુવંશિક દ્રવ્ય તરીકે હોઈ શકે નહીં. હવે ડીએનએ અને આરએનએ બંનેમાંથી વધુ કોણ સારું જનીન દ્રવ્ય તરીકે વર્તે છે, એટલે ડીએનએ વર્સિસ આરએનએ ની આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચાઓ કરવાના છીએ. તો આપણે ડીએનએ વર્સિસ આરએનએ ની ચર્ચામાં જોઈએ, પણ આ ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે પણ તમને ખૂબ ઉપયોગી થશે. આ ડીએનએ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે, આરએનએ સંદેશાવાહક અને અનુકૂલક તરીકે કાર્ય કરે છે. એમસીક્યુ તરીકે ઉપયોગી વાક્ય રચના થશે. હવે ડીએનએ વિરુદ્ધ આરએનએ ની અંદર જોઈએ તો ડીએનએ અને આરએનએ બંને કયા ગુણધર્મોમાં સિમિલારિટી દર્શાવે છે અને કેમાં ભિન્નતા દર્શાવે છે એની ચર્ચા આપણે કરતા જઈએ. તો સૌથી પહેલો ગુણધર્મ જોઈએ તો દ્વિકૃતિ, ડુપ્લિકેશન અથવા તો રેપ્લિકેશન. તો દ્વિકૃતિની પ્રક્રિયા દર્શાવવા માટે ડીએનએ સક્ષમ છે અને આરએનએ પણ સક્ષમ છે, પણ દ્વિકૃતિની પ્રક્રિયા દર્શાવવા માટે પ્રોટીન છે એ સક્ષમ નથી. એટલે પ્રોટીન જેવા અણુઓ છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તતા નથી. પછી બીજો મહત્વનો ગુણધર્મ જોઈએ તો બીજો મહત્વનો ગુણધર્મ છે સ્ટેબિલિટી, સ્થિરતા. બીજો મહત્વનો ગુણધર્મ છે સ્ટેબિલિટી અથવા તો સ્થિરતા. હવે સ્થિરતાનો આધાર બે બાબત ઉપર રહેલો છે. પહેલું કે OH જૂથ ઉપર. તો ડીએનએ પાસે OH જૂથની સંખ્યા એક જ હોય છે, જ્યારે આરએનએ પાસે OH જૂથ છે એ બે OH જૂથ ધરાવે છે. બે OH જૂથ છે. ડીએનએ પાસે એક જ OH જૂથ છે, જ્યારે આરએનએ પાસે OH જૂથની સંખ્યા 2 જોવા મળે છે. એટલે OH જૂથની એક સંખ્યાઓને કારણે ડીએનએ ની સ્થિરતા આરએનએ ની સ્થિરતા કરતા વધુ સારી છે. એટલે આરએનએ ડીએનએ કરતા ઓછો સ્ટેબલ છે. અને સાથે સાથે બીજું લક્ષણ આવે છે થાઇમિન. થાઇમિન ડીએનએ ની સ્થિરતા માટે છે એ વધારે અસરકારક અણુ થશે. જ્યારે થાઇમિન ની જગ્યાએ જોઈએ તો આરએનએ ની અંદર યુરાસિલ હોય છે. થાઇમિન ની જગ્યાએ આરએનએ માં શું આવેલો હોય છે? યુરાસિલ આવેલો જોવા મળે છે. યુરાસિલ શું છે? તો કે યુરાસિલ સાઇટોસિનના ડીએમિનેશન થી યુરાસિલ બને છે. સાઇટોસિનના ડીએમિનેશન દ્વારા યુરેસિલનું નિર્માણ થાય છે અને એના પરિણામે યુરેસિલની સ્ટેબિલિટી ઓછી થાય છે. આ બંને ગુણધર્મને આધારે OH જૂથની સંખ્યા અને થાઇમિન, OH જૂથની સંખ્યા અને થાઇમિન આ બંનેની હાજરીને કારણે ડીએનએ ની સ્ટેબિલિટી આરએનએ કરતા વધુ સારી છે. એટલે આપણે એમ કહી શકીએ કે ડીએનએ છે એ વધુ સ્થાયી અણુ છે, જે આરએનએ અનસ્ટેબલ નથી, અસ્થાયી નથી, પણ આરએનએ છે એ ડીએનએ ની સાપેક્ષે ઓછો સ્થાયી અણુ છે. સમજાણું કે ડીએનએ વિરુદ્ધ આરએનએ માં કે દ્વિકૃતિનો ગુણધર્મ, તો કે દ્વિકૃતિ બેવડાવવાની પ્રક્રિયા. તો આ દ્વિકૃતિનો ગુણધર્મ તો ડીએનએ અને આરએનએ બંને પાસે છે. પછી સ્થિરતાનો ગુણધર્મ. તો સ્થિરતાની વાત કરીએ તો સ્થિરતા માટે બે બાબત જવાબદાર છે. એક OH જૂથની સંખ્યા અને નાઇટ્રોજન બેઝ. તો ડીએનએ માં OH જૂથ એક જ હોય છે, જ્યારે આરએનએ માં OH જૂથની બે સંખ્યા હોય છે. બીજું કે ડીએનએ ની અંદર થાઇમિન નાઇટ્રોજન બેઝ છે, એને સ્થાને આરએનએ માં યુરાસિલ છે. થાઇમિન એ યુરાસિલ કરતા વધુ સ્થાયી જોવા મળે છે. યુરાસિલ એ સાઇટોસિનના ડીએમિનેશનની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલો છે. આ બંને કારણોસર ડીએનએ ની સ્થિરતા વધુ સારી છે. આરએનએ ડીએનએ ની સાપેક્ષે ઓછો સ્થાયી પદાર્થ છે,
પણ એમ ના લખી શકાય કે આરએનએ અસ્થાયી પદાર્થ છે, તો ખોટું પડે. આરએનએ અસ્થાયી નથી, સ્થાયી તો છે, પણ ડીએનએ ની સાપેક્ષે એની સ્થિરતા છે એ ઓછી છે. બીજું કે સ્થિરતા ઉપર અન્ય પરિબળોની અસર પણ થતી હોય છે. જેમ કે ગ્રિફિથનો પ્રયોગ કર્યો, તો ગ્રિફિથના પ્રયોગ દરમિયાન આપણે જોયું કે ઊંચા તાપમાને પણ બેક્ટેરિયા નાશ પામે છે, પણ ડીએનએ પોતાના ગુણધર્મો ગુમાવતું નથી, એટલે ડીએનએ વધુ સ્થાયી છે. આરએનએ અને ડીએનએ ની સ્થિરતા પ્રોટીનની સ્થિરતા કરતા વધુ સારી હોય છે. એટલે જનીન દ્રવ્ય તરીકે જે અણુ વર્તતો હોય, જનીન દ્રવ્ય તરીકે વર્તતા અણુઓ છે, આ અણુઓ સ્થાયી હોવા જોઈએ. એના ઉપર જીવનના વિવિધ તબક્કાઓની અવસ્થાઓ છે, ઉંમર છે, તાપમાન છે કે અન્ય પરિબળોની અસર ઓછી થવી જોઈએ અથવા તો ન થવી જોઈએ. એટલે પ્રોટીન છે એ આ બધા ઘટકો પ્રોટીન ઉપર તાપમાનની વયની અસર થાય, જ્યારે ડીએનએ આરએનએ ઉપર એની અસર થતી નથી. ડીએનએ આરએનએ વધુ સ્ટેબલ અણુ છે. ગ્રિફિથના પ્રયોગમાં પણ આપણે જોયું કે ડીએનએ ઊંચા તાપમાને પણ પોતાનો જનીનિક ગુણધર્મ છે એ ગુમાવતો નથી, એટલે વધુ સ્થિર હોવા જોઈએ. અને ડીએનએ ની સ્થિરતા માટે મુખ્ય આ બે ઘટકો જવાબદાર છે, જે એને વધુ સ્થાયી બનાવે છે. ત્યાર પછીના ગુણધર્મ તરીકે જોઈએ તો વિકૃતિ, મ્યુટેશન. જનીન દ્રવ્ય તરીકે વર્તતું ડીએનએ પણ મ્યુટેશન પામી શકે છે, અને જનીન દ્રવ્ય તરીકે વર્તતું આરએનએ પણ મ્યુટેશન પામી શકે છે. આમ વિકૃતિ અને મ્યુટેશન આ બંને ગુણધર્મની બાબતમાં ડીએનએ અને આરએનએ સરખા છે, અને મ્યુટેશન પણ જરૂરી છે. શા માટે મ્યુટેશન જરૂરી છે? ઇવોલ્યુશન માટે, ઉદ્વિકાસ માટે. કારણ કે મ્યુટેશન થશે તો જ ઉદ્વિકાસની ઘટના છે એ શક્ય બનશે, અને ઇવોલ્યુશન એ પૃથ્વીના બદલતા તાપમાન સામે ટકી રહેવા માટે આવશ્યક ઘટના છે. એટલે મ્યુટેશન પણ બંનેનો ગુણધર્મ છે એ બને છે, જે ડીએનએ પાસે પણ છે, અને મ્યુટેશનનો ગુણધર્મ આરએનએ પાસે પણ છે. મ્યુટેશન પછીનો ગુણધર્મ છે અભિવ્યક્તિ. મ્યુટેશન પછીનો ગુણધર્મ છે અભિવ્યક્તિ. અભિવ્યક્તિના ગુણધર્મ, અભિવ્યક્તિ એટલે પ્રદર્શિત થવું. અભિવ્યક્તિ એટલે શું થશે? વ્યક્ત થવું, પ્રદર્શિત થવું. એને અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ અભિવ્યક્તિના ગુણધર્મ જાય તો ડીએનએ સીધું પોતે પ્રદર્શિત નથી થતું. ડીએનએ સૌ પ્રથમ એમઆરએનએ બનાવે, અને એમઆરએનએ દ્વારા પોતે પ્રોટીન બનાવે છે. ડીએનએ ડાયરેક્ટલી અભિવ્યક્ત નથી થઈ શકતું. ડીએનએ એમઆરએનએ બનાવશે, અને એમઆરએનએ ની મદદથી શું બનશે? પ્રોટીન. એકચ્યુઅલી ડીએનએ માંથી ડાયરેક્ટલી એમઆરએનએ ના બને. સુકોષ કેન્દ્રીયમાં તો એચએનઆરએનએ હોય, સ્પ્લિસિંગની પ્રક્રિયા થઈને પછી એમઆરએનએ બને, જેના વિશેની માહિતી આપણે આગળ જોશું. આ ડીએનએ માંથી એમઆરએનએ બને એ પ્રક્રિયાને કહેવાય છે ટ્રાન્સક્રિપ્શન. ડીએનએ માંથી એમઆરએનએ બને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ટ્રાન્સક્રિપ્શન, જેની ચર્ચા પણ આપણે આગળ પાઠમાં આવશે. અને એમઆરએનએ માંથી પ્રોટીન બને છે એને કહેવાય છે ટ્રાન્સલેશન, ભાષાંતરણની પ્રક્રિયા. આમ ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન આ બંને પ્રક્રિયા છે એ ડીએનએ માંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા થતી જોવા મળે, અને પ્રોટીન બને, અને પ્રોટીન દ્વારા કાર્ય થાય. એટલે ડીએનએ પોતે સીધો અભિવ્યક્ત નથી થઈ શકતો. ડીએનએ ને અભિવ્યક્ત થવા માટે આરએનએ ઉપર આધાર રાખે છે. હવે આરએનએ સીધું પ્રોટીન બનાવી શકે છે. આરએનએ ડાયરેક્ટલી પ્રોટીન બનાવી શકે છે, એટલે આરએનએ સીધો અભિવ્યક્ત થઈ શકે છે. પરંતુ કેટલાક વાયરસ કે જેમાં જનીન દ્રવ્ય તરીકે, વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે, તો આ વાયરસમાં કઈ રીતના અભિવ્યક્તિ થાય? તો જે વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે એ વાયરસ પહેલા સૌ પ્રથમ ડીએનએ બનાવશે. ડીએનએ ની મદદથી એમઆરએનએ બનશે, અને એમઆરએનએ ની મદદથી આ વાયરસ દ્વારા પ્રોટીન બનશે. જે વાયરસ બરાબર છે જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતા હોય એની અભિવ્યક્તિ માટે આરએનએ માંથી સૌપ્રથમ ડીએનએ બને, ડીએનએ માંથી એમઆરએનએ બને, અને એમઆરએનએ માંથી પ્રોટીન બનશે. તો અહીંયા ડીએનએ માંથી એમઆરએનએ બને અને ટ્રાન્સક્રિપ્શન કહેતા હતા. ડીએનએ માંથી એમઆરએનએ બને અને ટ્રાન્સક્રિપ્શન કહેતા હતા. તો અહીંયા આરએનએ માંથી ડીએનએ બને એટલે ઉલટી પ્રક્રિયા થઈ, એટલે
આ ઘટનાને આપણે કહેશું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. પછી ટ્રાન્સક્રિપ્શન ની અને ભાષાંતરની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે ડીએનએ માંથી પ્રોટીન બનવાની જે આખી પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને સેન્ટ્રલ ડોગ્મા તરીકે ઓળખાય છે. અને સેન્ટ્રલ ડોગ્માની માહિતી છે એ એચએફસી ક્રિક દ્વારા આપવામાં આવેલી હતી. સેન્ટ્રલ ડોગ્માની માહિતી કોના દ્વારા આપવામાં આવેલી હતી? ક્રિક. એચએફસી ક્રિક દ્વારા સેન્ટ્રલ ડોગ્માની માહિતી આપવામાં, જેના વિશે પણ પાઠમાં આગળ આપણે આવશે જ. બરાબર. તો આ ડીએનએ વિરુદ્ધ આરએનએ ના જનીન દ્રવ્યની ચર્ચા હતી કે ડીએનએ વિરુદ્ધ આરએનએ ના જનીન દ્રવ્યમાં કયા ગુણધર્મો, બે ગુણધર્મો બેમાં સિમિલર જોવા મળે છે, જ્યારે અભિવ્યક્તિ અને સ્થિરતાના ગુણધર્મમાં બંને વચ્ચે થોડોક ભિન્નતાનો ભેદ જોવા મળે છે. આમ આરએનએ અને ડીએનએ બંને જનીન દ્રવ્ય તરીકે વર્તી તો શકે જ છે, પરંતુ આરએનએ વધુ સ્થાયી હોવાથી આનુવંશિક દ્રવ્ય, આનુવંશિક માહિતી છે એનો સંગ્રહ કરવા માટે વધુ ઉપયોગી છે. આરએનએ અને ડીએનએ બંને છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે છે, પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે, જ્યારે આરએનએ છે એ જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે ઉપયોગી છે. ડીએનએ છે એ જનીનિક માહિતીનો સંગ્રહ કરી રાખવા માટે, સ્ટોરેજ માટે ઉપયોગી છે, જ્યારે આરએનએ છે એ જનીનિક માહિતીનું વહન કરવા, સ્થળાંતરણ કરવા માટે ઉપયોગી છે. તો આ ડીએનએ વિરુદ્ધ આરએનએ નું હતું. આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડીએનએ નું સ્વયંજનન, ડીએનએ રેપ્લિકેશનની ચર્ચાઓ છે એ કરવાની છે. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અને આ ગુણધર્મની નોંધ છે એ ખાસ કરી લેવી.